રામ રામ ને હર હર મહાદેવ। તો હાલો આપણે સાહ નાખી દઈએ જો। અને આજ સોમવાર છે શ્રાવણ મહિનાનો, તો છોકરી રહી છે સોમવાર। એમ કહેશે કે આજુ કે 3 સોમવાર આવ્યા છે, એટલે છોકરી કહે કે અમે રહી જઈએ બબે સોમવારના। તો હવે બે બેનો રહી છે એટલે શિવલિંગ બનાવશે ને મટી લેવા જશે ને નાશે ને પછી એટલે વાર લાગશે આને તે સુધી। તો મારે તો કામ કરવું હવે, મારે તો પછી કીધું હાલ દર્શન કરવાના છે, પણ એ વ્રત રહ્યું છે એટલે એને ઘણું હોય પૂજા પાઠ ને બધો કરવાનું હોય, વાર્તા સાંભળવાની હોય। એટલે છોકરીઓને મેં કીધું કે હું કામ કરું છું ને તમે જાઓ કે તમારે ધ્યાન દો, તમારે વ્રત રહ્યું છે એમાં। એટલે છોકરી બિચારી એનું કામ કરે અને હું પછી મારું કામ કરું છું રીત। તો આપણે સાહ નાખી દીધી, પછી પાણી આવી ગયો છે આજ તો પાણીએ ભેરો જ છે જુઓ। એટલે એલારા ગહી નાખ્યા અને એલારા ગહીને પછી પાણીએ ભરી લીધો, કેમ કે હવે ઘસીને આપણે પાણીએ ભરવો પડે હવે, અને પાણી ના ભરી તો પાણી જાય। એટલે બાઈ માણસને તો હંધી ઉપાધિ હોય, પણ એકાત્રે પાણી આવે એટલે પાછું પાણીએ ભરવો પડે આપણે જુઓ। પાણી ભરીને નવરી થઈ એટલે વાત સાંભળી કે હાલો દૂધ હાંચવી નાખું ને વાસણ બધા બહાર કાઢું, પછી વાસણ ધોવા બેસી જાઉં। તો દૂધ ને બધો હાંચવી લીધો ને પછી અહીંયા છોકરી જેવો શિવલિંગ બનાવે શેરી। મેં તો શું કરવાનું, શિવલિંગ બનાવવાની તૈયારી કરી નાખી। તો હો મમ્મી શિવલિંગ બનાવવાની તૈયારી કરી નાખી, તારે શું કામ છે? મેં તો કાંઈ નહીં, મારે ફટા કરવા જવાનું છે। તો જો વાસણ થઈ ગયા છે આપણા, અને હવે આપણે ફટા કરવાના છે। તો ફટા કરી લઈને આવી છે દેરની છોકરી સાસ લેવા, અને પપ્પાની બચાવથી વરી આવ્યા છે। તો તેલનો ડબ્બો મંગાવ્યો છે, સાતમ આવે છે ને એટલે આ છોકરીને પ્રસાદ વેચવાની છે ફરૂટ। જો હું સોમવારે ફરૂટ વેચ્યો હતો અને આ સોમવારે ફરૂટ વેચવાનું છે। અને ગાય સારું તો ચરોમાંથી લઈ આવ્યા, ખોર લઈ આવ્યા, ભૂસો લઈ આવ્યા, કેમ કે ગાયમાં તો આપણે માંદા છે તો એના સારું લેતા આવીને આપણે। અને હજી આટલા બધા વાસણ નીકળ્યા, પાછા મારે સાસવાળાને બધા વાસણ ધોવાના છે। જો વાસણ કર્યા વગર ના હાલે ને આપણે ફટાકડ લઈએ ને પછી નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા। હવે આપણે ભોલેનાથના દર્શન કરશું, કેમ કે હવે આપણે 10:30 નવરા થઈ ગયા છે। તો જોઈએ મંદિરમાં શું શું તૈયારી છે છોકરીઓની। તો આ જુઓ શિવલિંગની પૂજા થઈ ગઈ છે, અહીંયા બીજા શિવલિંગ બેઠા છે। અને આ લડ્ડુ ભગવાનને મેં તૈયાર કર્યા છે, મસ્ત નવરાઈ ધોરાવીને તો મારા લડ્ડુ તૈયાર થઈ ગયા છે, કેવા મસ્ત જો। અને હવે આપણે જવાનું છે શંકરે। તો મારા છોકરાને કહું છું હાલને ચિરાગ મને શંકરે તેડી જા તો દર્શન કરવા। તો ચિરાગ કે હાલો। તો મેં અહીંયા પાછા ચણ નાખી દીધા, અને આપણે અંદર તો છે ને હવન ને એવું બધું હાલે છે, એટલે બહારથી હું તમને મંદિરના દર્શન કરાવી દઉં। તો આ શંકરનું મંદિર છે ને હનુમાન દાદાનું મંદિર છે। અને આ પછી એક ભાઈ આવી ગયા હતા ઘરે, તો એને પછી પ્રસાદી દઈ દીધી, કીધું હાલ એને પ્રસાદીને 2 ફોટા પડાવી લીધા। વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો, અને મારા વિડીયોને સપોર્ટ કરજો તમે।